હાલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી ને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો છેલ્લા સુધી જોજો. અને જો ઘણા દિવસ થઈ ગયા વ્લોગ વિડીયો બનાવ્યો નથી ને. અચ્છા, વ્લોગ વિડીયો બનાવતો થઈ ગયા. છેલ્લા સુધી જોજો. આ તો ઠંડી છે નહીં, આ જો આરામથી બહાર ઊભા રહી મસ્ત મજાનો વ્લોગ વિડીયો બનાવી રહ્યા. અને સૂર્ય દાદા મસ્ત મજાના ઉગી ગયા છે. આપણી ક્વોલિટી બહુ સારી નહીં કે તમારે ક્લિયર બતાવી શકું. क्या बोला तूने? બાકી તો આજે જવાનું છે ખેતરે. કામ ખેતરે જાઉં તમને પછી ખબર પડશે કે શું કામ કરવાનું. રોટલા શાક ને બધું બને છે બરોબર. જરાક જોઈ લઈ. અરે આમાં ડબ્બો કેમ મળ્યો? તો બરોબર મેં કીધું કે બીજું. તો મિત્રો જો ડબ્બો સુલા ઉપર એટલા માટે મૂક્યો હોય કે તેલ થોડુંક જામી ગયું હોય. ઠંડી કે બહુ ભૂકા કાઢે છે ને ત્યાં જામી ગયું તેલ ગરમ કરવા મૂક્યું હોય. અને પછી બેણીમાં લેવાનું હોય કાઢ નહીં. તો મેં ગરમ થઈ જાય ને તો પછી બેણીમાં નાખી દઉં એટલા માટે. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આજ સાંજે આપણે લાઈવ કર્યું હતું કાલ 3 વાગે. એમાં 2000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. અત્યારે તો 2100 થઈ ગયા સબસ્ક્રાઈબ. તો ખૂબ ખૂબ આભાર તમારો અને થેન્ક યુ સો મચ. અને આવો નવો સપોર્ટ કરે રાખજો. અને બસ બીજું શું હોય, આપણું વોટ ટાઈમ બાકી છે, બહુ જલ્દી પૂરું થઈ જાય તો પછી કાંક એટલા માટે એમ. અને જો આજ તો પાછું ખેતરે ને મારે તો નીતિનભાઈ સવારનો પરમાં કોટ પહેરી મસ્ત મજાના ફરે હર્યા ને કહે હર્યા કે ઠંડી યાદ ઓછી છે. નીતિન, ઠંડી ઓછી છે ને કે નહીં કે ઘણી છે? હે, ઠંડી ઓછી છે? તો મિત્રો જે લોકો જોતા હોય એ આપણે કમેન્ટ કરી નાખજો સારી એવી. અને બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ બતાવી નાખજો. અને છેલ્લા સુધી જોતા રહેજો. नहीं હવે આપણે જવાનું છે ખેતરે. તો ડાયરેક્ટ ખેતરે નહીં મળીએ, અહીંથી મળશું પછી. તો મિત્રો ફાઇનલી જો નીતિન તો દાળ બની ગઈ છે અને એ દાળ ખાવા બેસી ગયો છે. કેવી લાગે ના દાળ? મસ્ત હે? દાળ કી મસ્ત હે કે દાળ કી મસ્ત હે? હે મમ્મ નથી દાળ હે. હોય દાળ, હા. શું કહેવાય ને? દાળ કહેવાય. હા રેડી, હવે શીખી ગયો. તો મિત્રો તૈયારી થાય છે, રોટલા ભરાય છે, જવાનું છે ખેતરે. ને મને હક થતો નહીં કેમ કે જવું છે પાછું ખેતરે એટલે. ને કેમ કે થોડોક રવાના થઈ જાય તમને પણ એમ થાય કે રવાના થઈ ગયા એટલા માટે. બાકી જો આપણો કંઈક નજારો આવો છે અહીંનો, તમને બતાવી દઉં કે ભાઈ અમે ક્યાં શહેર બેરમાં રહેતા નથી. આવી જગ્યા છે અમારે રહેવા માટે. જો એકદમ બિંદાસ, એકદમ ખુલ્લું ખુલ્લું. क्या बोला तूने? ઠંડી લાગે બધું લાગે અહીંયા. શહેર જેવું નહીં. શહેરમાં તો જે લોકો રહેતા હોય ગામ કે શહેરમાં એમાં બહુ ઓછ પડે. અમારે તો અહીંયા હબાવનારી સીધી ડાયરેક્ટ આવે, સીધા ગોળા ભેગા કરી દે. ચાલો સાદું લપ કરશો નહીં ને સીધા ડાયરેક્ટ કરવાના થાય અહીંયા મળી. તો ફાઇનલી જો મિત્રો થઈ ગયા છે તૈયાર ખેતરે જવા માટે. ને ઝપાટે પોગી જાય ખેતરે. હું તો ઓલરેડી તૈયાર જ હતો પણ અહીંયા ઝપાટે હારો આવે નહીં. તમે તૈયાર नहीं થઈ ગયા કે? તો વાંધો નહીં કહું. મને ખબર ના પાછું વિડીયો બનાવવા હું મોર લીધી અને આવતા હોય કે ના આવતા હોય શું ખબર. અને જો પણ રોટલા પકડાઈ દીધા છે. આવડી બધી દાળ ડોરની ભરી છે. શું ડોરની શું આટલું બધું આ ડોલ તો ભર્યું દાળનું. આખો બધી ખાવાનું છે, કામ કરવાનું હોય. શું કામ કરવાનું હોય તો ખેતરેની ખબર પડશે. થઈ ગયા ખેતરે રહેવાના. તમને એવું લાગતું હશે કે હું થોડુંક ઓછું બોલું. ભાઈ કાંઈ ઓછું નથી બોલતો, થોડુંક વધારે જ બોલું હું. પણ આ શું પણ આ મોબાઈલનો જે માઇક્રો આવે ને અંદરનો થોડુંક ડીલે, થોડુંક ઓછું કામ કરે છે એટલે અવાજ થોડોક ઓછો આવે એટલા માટે. બાકી એને આપણે એટલી દાડું પાડી આજુબાજુ વાળા બધા સાંભળે. ચલો હવે મળી ડાયરેક્ટ ખેતરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી ખેતરે. ને લ્યો ખેતરે આવી ગયા ને મારે નીતિન તો પડી ગયો. વિચાર કરો, આપણે આવી ગયા છીએ ખેતર
શું ખેતર શું ખેતરી આપણું છે ઈંડા છે હવે પેલા સાપરે ભોગી વાહ તમને બતાવો અહીંયા કટડો આવે તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ ખેતરે આ છે આપણો બંગલો क्या बोला तूने તમને ખબર જ છે આપણો દેશી બંગલો કેવો હોય અને આ બાજુ આ છે આપણા ઈંડા મસ્ત મજાના અને જો કામ શું કરવાનું હોય તો ખબર જ છે મને તો પણ તમને ખબર નહીં જોતા રહેજો ને રોટલા ખાઈ લી પહેલાં કેમ કે પેલું ખાવું જરૂરી છે વાહે કામ પહેલાં ખાઈ લી પછી કામ થામણા ધોવા હે કેમ છે વાટકા બાટકા સાફ થઈ ગયા કે તો પેલા રોટલા ખાઈ લઈએ આપણે પછી કંઈક વિચારીએ આગળનું ક્યાં ગયું તે આ છે દાળ ગાઈસ તો મિત્રો આ છે દાળ આ છે રોટલા હાલો તો પેલા ખાઈ લી નીતિન તો આને ધૂના હું જઈએ આ શું લીધી હા તો જો મિત્રો આમાં રમસીભાઈ છે ને બાલ કાપવાના હે માં નીતિનના કાકાના બાલ કાપવાના નહીં બાલ કાપવાના હે नहीं બાલ કાપવાના ધમા કાકાના નહીં તો મિત્રો જો હવે બેસી જઈ ખાઈ લઈએ હવે કેમ કે 9 વાગી ગયા અને હવે વાયમ મારી આપણે ને હવે કીધું ખાલી રોટલા બોલા પછી કામે લાગી જાય મિત્રો તો દાળ આવી ગઈ છે ડીશમાં આ કૂતરા સાથે સાડીમાં સોરી ડીશમાં આવી ગઈ દાળ ખાઈ લીધી નહીં ઓહ સોરી નનકી થારી હાલો ભાઈ નનકી થારી કહેવાય ને અને આમ જો બરાબર બાજુ લે એ નીતિન અરે ખાવો તા હા તો વાંધો નહીં તો ગુજરો હાલો ફટાફટ આપણે ખાઈ લઈ બરાબર મસ્ત મજાની દાળ છે બસ કરો કેટલી હલાવી તો ફાઇનલી મિત્રો તો આપણે જમી લીધું છે અને હવે આપણે શું કામ કરવાનું હોય આ કરવાનું હોય આવી રીતે એટલે એમ કે રણવાના છે એંડા ને એને બેમાંથી કોણ રણવા ખબર નહીં વી જાય તો હારવાનું આપણે બેઠા બેઠા મોબાઈલ જોઈએ क्या बोला तूने વી જાય તો હારવાનું આપણે બેઠા બેઠા મોબાઈલ જોઈએ તો રણવા કે હું જાઉં કામ નહીં તમે મોબાઈલ જોવા હા મોબાઈલ થોડું હું તો વિડીયો શૂટિંગ કરો ને આખો દી વિડીયો શૂટિંગ શું વ્લોગ વિડીયો બનાવો ને એમ अच्छा તો મિત્રો જો હવે રણવા જવાના હેંડા હવે આપણે થોડોક મેળ કરતા હતા પણ છો નહીં કે નહીં જાઉં ને આપણે મેળાવી જાય મોબાઈલ જોત અને મનાને બસ એવું હતું પણ હવે હે ને આપણે જવું તો રણવા તો આપણે જઈ રણવા હેંડા અને તમને ખબર શું આટલી વાર કહેતો હતો કે શું કામ કરવાનું હોય આપણે રણવાના છે હેડા બીજું તો કંઈ કામ છે નહીં આપણે મેં તો એના આશા પાક્યા હવે ઉતારવા માંડી ને વાગ્યા 11 વાગે કામે લાગ્યા વિચાર કર તમે મોબાઈલ જોવો એટલે સવારથી મોબાઈલ લઈ લ્યો 10 વાગ્યા લગી તો મોબાઈલ જોવો नहीं 10 વાગ્યા લગી મોબાઈલ નહીં 10 વાગ્યા સુધી રોટલા શાક નું હાલે કઈ નહીં રોટલા શાક તો હું વેલી ઉઠી 4 વાગે ઉઠી કરી લઉં ખોટા ના બોલો 9-10 વાગ્યા સુધી રોટલા શાક નું હાલે પછી ઘરેથી અહીંયા આવી અડધા કલાક રસ્તો ખેતરે આવતો થઈ જાય એટલે કલાક તો અહીંયા ચાય પીતા ને ખાતા તો હાલો મિત્રો હવે ફાટો બાટો વારે લઈ અને મંડી જઈ લણવા હેડા ને આટલા હું જોતા હો તો લાઈક કરી દેજો અને નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો મિત્રો લણવા જવાના તા હેડા પણ આપણે હે ને ધરમસિંહભાઈના બાલ કાપવાના હે અને બતાવી દઉં આ છે મારા ધરમસિંહભાઈ અને એમના બાલ કાપવાના છે કાતરેથી કેમ કે એનું થોડુંક મગજ ઓછું હોય અને જો લઈ જઈએ આપણે ગામમાં એને બાલ બીજું કપાવવા તો એ છે ને બે હે નહીં ખોડકી ઉપર એટલે આપણે જાતે કાપવાનો છે બાલ એના તો હાલો એના બાલ કાપી નાખી નાખો બાલ એને તો એ રણવાનું વાહે રાખી એના બાલ આપણે કાપી લઈ હવે અડધો કલાક મારે હજમ બનવું પડશે શું થાય એના બાલ કાપવા માટે હાલ આપણે બાલના કાપી નાખી બરાબર તમે હાલ આવી હાલ આવી સારી મજા આવો કે ભોયમાં ઉભો રહે જેમ રેવમ થાય બરોબર ને તારા બાલ એકદમ મસ્ત કરજો 1 2 3 4 સાઈડ क्या बोला तूने તો તમા તું અહીં આવી જા લે બેસી જા તારા બાલ કાપી ખાનામાં બેસી તો ફાઇનલી મિત્રો જો માં ધરમસિંહભાઈ બેસી જાય ને બાલ કાપો રહ્યા ને હું બની ગયો હજમ આયો રે માં બહુ કાપું તો
તો ફાઇનલી મિત્રો જો રમજીભાઈના બાલ કપાઈ ગયા જોઈ લો કેમ છે કલાક એક મારે હે ને ગામ બનાવી બાલ કપાઈ ગયા રેડી અને એના તો મગજ થોડો ઓછો ને લઈ તો જાય ગામમાં બાલ કપાવવા પણ કપાવવા દે નહીં એટલા માટે કરાય ને કાપવો પડે બોલી શકતો નથી બાલ કાપી નાખ્યા હે રેડી ને હવે આપણે હવે તૈયારી કરશું એના લણવાની ધાઈના લણવા ગામમાં આખો દિવસ નીકળી ગયો હે 12 તો વાગવા આવ્યા હે એક બે ફાંટ ભરી તો ફાઇનલી મિત્રો જો ધરમસિંહના બાલ તો કપાઈ ગયા હે ને આપણે આટા મારી ગયા ને લણવા જવાનું તો આપણે પછી લણવા ગઈ એટલે આપણે વિડીયો બનાવી ગયા અને હું રમાડતો તો નીતિનને કેમ કે નીતિનના દાદા ગયા હે બારે આજુબાજુમાં ગયા હે કંઈક આડોશી પાડોશીમાં એટલે નીતિનને હું રમાડું હોય ને એ જે લણવા હતો લણેથી ગણેશ ને આપણે નીતિન રમાડી ગયા ને હવે વિડીયો બહુ લાંબો થઈ જાય વિડીયોની કરી દેશો પૂરો અહીંયા અને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલ સવારે નવા વ્લોગમાં પછી અમારું નક્કી ન હોય કાલ સવારે મળી કે ન મળી તો મિત્રો તો એ તો એના લણવામાં બીજી છે એટલે કાંઈ બોલશે નહીં હજુ જબર માર પડે દીજો આવી લઈ લેવાની ગાડી કેડે છે અહીંયા શું કેડે કઈ ઉલી પણ નામ તો હોય ને ઉલી કે મછલી તો એનામાં તો શું જીવા તો એ તો કાંઈ ખબર છે તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરશું બહુ લાંબો થઈ ગયો છે ને મળશું નવા વ્લોગમાં જય માતાજી રામ રામ